વલસાડમાં આપના કાર્યકર્તાઓની પોલીસે કરી ધરપકડ। ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં વલસાડના આપની પદયાત્રા વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનો સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। આ અંગે મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટી દ્વારા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં શુક્રવારના રોજ વલસાડમાં પદયાત્રા અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત સવારે અંદાજે 11 વાગે કલ્યાણબાગ ખાતે આવેલી બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોને અટકાવવામાં આવ્યા હતા અને બાદમાં તેમની અટકાયત કરવામાં આવી હતી। પોલીસ દ્વારા અટકાયત કરાયેલા આગેવાનોમાં આમ આદમી પાર્ટીના વલસાડ જિલ્લા મહામંત્રી તેમજ વલસાડ વિધાનસભા સંગઠન મંત્રી શૈલેષ ત્રિપાઠી, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી તથા પૂર્વ જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગાવિત, પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોનો સમાવેશ થયો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। જોકે કાર્યકરોની અટકાયતને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જામી છે। આપના આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ લોકશાહી પદ્ધતિથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા હતા, જ્યારે પોલીસે કાયદોની વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી હતી। ચૈતરભાઈને ખોટા કેસમાં ફસાવીને સજા કરવામાં આવી છે, એના વિરુદ્ધ અમે સરકારના વિરુદ્ધ આ પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે અમે કાલની પરમિશન માંગેલી હતી સરકાર પર, પરમિશન ન આપીને અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે, છતાં અમે આજે ચૈતરભાઈના સમર્થનમાં આ રેલી યોજી રહી છે।